હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો જય માતાજી, જય રમાપીર ને મારા યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો? તો મિત્રો મજામાં રહેજો. તો ચલો મિત્રો, આજે તમને મિત્રો એવો વિડીયો બતાવું છું, તો જરૂરથી તમે ક્યાંય પણ તમે નહીં જોયું હોય, ચલો આપણે કીધા વગણ આવી જાય છે ઘરે છે. ચલો આપણે અત્યારે વાગવા આવ્યા છે, પૂર્ણ 1 વાગવા આવ્યા છે. તો આપણે વિડીયો આપણે બનાવી દઈએ છીએ. તે આપણે પછી એડિટિંગ કરવાનું, થંબનેલ બનાવવાનું બહુ ટાઈમ લાગી જાય છે. રાત્રે પણ આપણે એડિટ કરીએ છીએ. રાત્રે 8 થી 10 વાગી જાય છે આપણે એડિટિંગ કરવા માટે. તો એના કારણે ચલો આપણે આગળ બનાવીએ. તો બને રહેજો મિત્રો. જય માતાજી. કાકડી હતી, કાકડી હવે ગોતી અંદર શેક ને અંદર હતી ખરી. કાકડી વેલો હે. અરે જે કાકડી શેક શું એ ખબર નહીં પડતી. આ તો કાકડી ને મારો વારો તો બીજું કોઈક નીકળ્યું, કાકડી નથી લાગે. આ કઈ વસ્તુ નવું નીકળ્યું કોઈ ખબર નથી. કાકડી તો કાલે જોઈ હતી પણ અત્યારે તો કોઈ દેખાતી નહીં. કાકડી કોણ ખાઈ ગયું શિકાર? આ કઈ વસ્તુ છે કોઈ ખબર નથી પડતી. કાકડી તો વેલો છે. જો કાબર પણ આવી ગઈ. જો કાબર પણ આવી ગઈ. કેમ આવી ખબર નથી કાબરભાઈ. હા કાબરભાઈ, તમે શું ખાવા આવ્યા? જીવડું ખાવા આવ્યા ને? જો કાબર પણ આવી ગઈ છે જીવડું ખાવા માટે. જો આપણે જોબ કરીએ ને તો જો કાબરભાઈ આવી જાય. જો કેવી પહેરી ગયા. જો કાબર આવી ગઈ ને. જો ઝૂમ કરીને બતાવો. કાબરભાઈ આવી રહ્યા. જો કાબરભાઈ જો કેવા જાય છે. જો કાબરભાઈ જો આ પક્ષી આપણે જો ફરીએ ને કાપીએ ને જો 4 બાર એ બધા આવી જાય પક્ષી. આ કાબર છે. જો બધે ખાવા આવી જાય. પક્ષી એવું હોય કે જનાવર ખાવા માટે એના બચ્ચાને જીવડાવવા માટે એનું બચ્ચું કે જીવે કે એને અત્યારે વધી લઈ જાય છે ગમે તે જીવડું પકડીને એના બચ્ચાને ત્યાં ખવડાવશે. જો છે ને. જો આવી જો અત્યારે ગમે કોઈ બી લઈ જાય છે ખવડાવી, પછી એના બચ્ચાને ત્યાં ખવડાવી દે. બચ્ચાને કેટલી 7 વર્ષે જો ઉડી ગઈ ને પાછી બેસી ગઈ. તો આપણને આમાં કાકડી મળતી નથી, કાકડી દેખાતી નથી. પણ શું કહેવાય, કાળીંગડાનો વેલો છે પણ કાળીંગડું તો જોવા નહીં મળે. આ આપણે હમણાં જોયું ને આવ્યું. જો આ તો ટીટી કહેવાય, શું કહેવાય એવું છે. આ ધોબલો છે. આ મારી જમીન છે જો તમે. અને આ છે ડેટી. જો ડેટીમાં અત્યારે પણ રોગ બહુ વધારે આવી ગયો છે. જો ડેટીમાં આપણે વાવીથી થોડી ખાવા પૂરતી. જો અંદર રોગ કેવો આવે છે. જો આહા આવો ભાજ્યો વધારે નહીં કહેતો. ભાજ્યો વધારે નહીં, વીઘો 2 વીઘા વાવી હોય ડેટીને આવો રોગ આવી જાય તો પછી ભાજ્યાને તકલીફ શું તકલીફ થાય કહો. તમે બધા કોમેન્ટ કરજો કે જો ભાજ્યો આવી વધારે નહીં કહેતો પણ 2-3 વીઘા વાય તો પછી ભાજ્યાની હાલત શું થાય એની. કે ભાઈ આપણે મહેનત કરી છે, અંદર ટાઈમસર પાણી પાયું છે, ટાઈમસર ખાતર નાખ્યું છે અને ટાઈમસર આપણે અંદર ખોદ્યું પણ છે, ખોદ કર્યો છે અને દવા પણ નાખી છે. તો પણ છતે આવું થઈ જાય તો એને તો આપણાને માથે પડે કે ખેડૂતને. તો જો ખેડૂતને પૂરું માથે પડે કે આવવાનું આપણું મહેનત કરી આટલી અને એને થોડું કે 25 રૂપિયા મળે, 25 રૂપિયા શેઠિયાને મળે એના લીધે બાપડા ખેડૂત વાવે. પણ ખેડૂતને આવું રોગ આવી જાય ત્યારે એમને પણ કશું ના મળી શકે. ત્યારે એમને તો ખૂબ ભોગવવા બાપડાને આવે છે ને પૂરી મહેનત કરતા હોય, રાત દિન પાણી અંદર વાળતા હોય અને ખેડૂતને આવું મળે થઈ જાય ત્યારે ખેડૂત બહુ ચિંતામાં પેસી જાય છે. એનો કે ખર્ચો કરેલો એની મહેનત એટલે ખૂબ પરેશાન હોય છે. ખેડૂતને ખૂબ તકલીફ પડે છે ને રોવાનો વારો આવે છે. આના કારણે જો તમે આવો રોગ આવી જાય છે. આ તો અમારા અહીંયા ખાલી 2-4 ડોકા જ છે આપણે. પણ ખેડૂતને વધારે 4 વીઘા જો વીઘો 2 વીઘા વાવ્યું હોય અને આપણે આવો રોગ આવી જાય તો ખેડૂતને કેવી તકલીફ પડે છે તમે કોમેન્ટ કરજો. તો ચલો હવે આગળ બતાવીએ તમને. જો આ પણ જો ડેટી કેવી થઈ ગઈ. જો આપણે રોગ આવી ગયો છે. જો બતાવું હવે રોગ આવ્યો. જો ડેટી પંતા કેવા થઈ જાય છે. જો આ પંતા જુઓ, આ પંતા એકદમ સરસ રીતે અને આ પંતા જો એકદમ ઝીણા થઈ ગયા. જો આ પંતા એકદમ ઝીણા થઈ જાય છે કે નહીં. આ પંતા જો મોટા હોય એટલે હારે પાવડર નાખેલો તો હારે કમ્પ્લીટ થઈ. ચલો આગળ બતાવીએ. જો આ જે દેખાય ને બધું એ આપણું ઘાસ છે બધું. જો એકદમ લીલી વાળી છે ખૂબ સરસ રીતે. જો આ સામે જો હવે આપણે પાણી પીવા આવી ગયું છે તો હવે પાણી પાવાનું છે. આ બધું એ આપણે પાણી પાવાનું છે. જો ઘાસ તો ખૂબ વધારે છે. ચલો આપણે આગળ જઈએ. આર્યો સામાન નેક જો ટાળીઓ જો નકરો ડાબલો ઉજ્યો છે પણ નેકડે આપણે સાફ કર્યું નથી. આપણે ટાળીઓ તૂટા થાય છે.
અમે કોઈ ખાસ કરતા નથી. તો ચલો તમને પણ આગળ એક વસ્તુ બતાવું. એ વસ્તુ ખૂબ સરસ છે. અત્યારે તડકો આપણે ગરમીમાં ચાલી રહ્યા છીએ, તડકો ખૂબ વધારે પડે છે અને પવન પણ એકદમ ગરમ ગરમ આવે છે આપણો. જો પવન આવી રહેશે એટલો ગરમ પવન આવે છે, એટલે ગરમ પવન બહુ પવન ગરમ આવે છે. જો અત્યારે રસ્તો જુઓ અમારો, જુઓ રસ્તો કેવો છે, જો છે કે ને. આવો રસ્તો હોય તો આપણે પછી ચારનો ફારો લઈને જતા હોય ને લપસી ભોય પડીએ તો આપણે પછી પગ મચકાઈ જાય. પાછો આપણો પગ મચકાઈ જાય. આવો પટલો રસ્તો ગલી હોય રસ્તો આવો જુઓ જવા માટે આપણે જઈ રહ્યા છીએ. આવી ગઈ પાઇપો. જો બંદર આવે, બતાવું બંદર. હા હા બંદર 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 આવી ગયો. જો જતો રહ્યો. હા બસ ત્યાં આવ્યો બંદર. કાંઈ કા સામે ચડી ગયો. દારે ગુંદી ઉપર ચડી ગયો વદરો આવીને. જો આગળ છે બતાવું. સામેથી દોડીને આવે. જો તો ખેતર દેખાય સામે લીમડો હોય ત્યાંથી દોડીને આવ્યો. તો ચલો મિત્રો, આજે તમે એવું વસ્તુ ખો છો કે એવું વસ્તુ તમને કારણે બતાવવા આવ્યો છું. કે વસ્તુ તમે ખાજો અને કેવું લાગે મને કોમેન્ટ કરજો. એ જરૂરથી હાલમાં ખૂબ વખણાય છે આપણા ઘરમાં ખાવા માટે, અને ખાવાની વસ્તુ ખૂબ મજા આવે છે એવી વસ્તુ. તો ચલો તમને આજે બતાવું. તો એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં સારો લાગશે. અત્યારે જો ગરમી ખૂબ વધારે પડી રહી છે, તો ગરમીના પણ આપણે આવી ગયા છે. જો અત્યારે આ ડોખલામાં હેડી રહ્યા છે. આપણે ખરા તડકાના 1:30 વાગે આવી ગયા છીએ. તો 1:30 વાગે જો આપણે તો આજે કેવો વાર છે તો મને કોમેન્ટ કરજો. આપણે હનુમાન દાદાને તમને બતાવીએ. આપણા ખેતરમાં આવી ગયા છે. અહીંયા લો હનુમાન દાદા. હનુમાન દાદા બેઠા છે. કેમ છે હનુમાન દાદા? જો બેઠા જોયા. ટાટા સોયલામાં બેસી ગયા ને. જો સળિયા ઉપર જો આમાં બેઠા. જો લીમડા બધો સેવા બે રહ્યા. જો 1 2 3 બેઠા. જો 1 2 3 બેઠા હનુમાન દાદા. જો ઉપર જે કહો ને તમને કેવા બેઠા. જો વાંદરા જય હનુમાન. જો બચ્ચાને કેટલું સાચવીને રાખે છે. જો ખાલી બચ્ચું કેવું સાચવીને રાખે છે કે એને સાચવવાની બચ્ચાને જો કેવું સાચવીને બેઠા છે ને વદરા. જો બચ્ચુને જો બચ્ચાને ખૂબ સરસ એને સાચવવું પડે. એને ઉપરથી નીચે ના પડી જાય એમને ધોવા રાખવી પડે છે ખૂબ. જેવા આપણો ઘરનો છોકરો આપણો હોય, આપણે બચ્ચાને નાનપણથી આપણે આપણા છોકરા નાનો હોય ત્યારે આપણે એમને સમજણ પડે ત્યારથી સુધી આપણે એમને મોટો કરીને આપણે મોટો કરીએ છીએ. અને હવે આપણે કેવો ખૂબ સરસ સાચવીએ છીએ. જો એક તો આ બેઠો, આ મોટો ડાજ્યો અમારો બચ્ચા કરે, પણ આપણે એને નહીં બતાવો. આપણે આરે બતાવીએ આ બચ્ચાવાળો. કે બચ્ચાવાળો વિડીયો ખૂબ સરસ રહે છે. જો 2 બચ્ચા અને 3 બચ્ચા છે. જો હાથમાં પેલું રહ્યું. જો આપણે પણ લીમડા નીચે આવી ગયા છે. તમે બતાવજો. જો આપણે આ લીમડા નીચે જ બેઠા છીએ. અને લીમડો એવો છે ને એકદમ બહુ મોટો છે લીમડો. તો આપણે લીમડા નીચે જ આવી ગયા છીએ. અને લીમડા નીચે તમને બતાવું કે વાંદરા કેવા છે. જો આ વાંદરા મારા અહીંયા બહુ આવે છે. આજ કયો વાર છે આપણે ખબર નથી, પણ જો આજ કયો વાર છે વાંદરા પણ ખબર નહીં. વાંદરામાં હતા ટાટા સોયલા આવી જાય છે કે હવે અત્યારે ચોળી હોય, કોઈનું કાળેંગડું હોય. એ જો આ પૂંછડી લબડે બેસો કૂદી રહ્યા. જો કોઈને ચોળી હોય, કોઈને કાળેંગડું હોય, કોઈ બી હોય ને જગ્યાએ જઈને મારા બેસીને ખાઈ જાય છે. જો ખાલી દેખાય છે ને. આ તો કાલે તો વાંદરા આવે તો કાલે શું ગયા મારા પાસેથી રોટલો ખાઈ ગયા હતા. અને આજે જો અત્યારે આ લીમડા પર આમ બેસી ગયા. પવન અડે એના કારણે આમ એમને પવન એવો અડે છે ને કે ઢાઢા સોયલા બેઠા છે કે બચ્ચું છે કે તડકાને એરા વધારે રખડી નહીં પાછા. કે તડકાને રખડીને આપણું બચ્ચું બીમાર થઈ જાય. જો એક આ બેઠો. જો એક આ બેઠો ને એક આ બેઠો. આ વાટો બેઠો તો મારે હાથ દેખાય. જો આર્યો જો તાજે. જો તાજો ને ડોચ્ચો કરે હીરો માટો. અને આ ડોચ્ચો નહીં કરતો. આર્યો મસ્ત ખૂબ સરસ છે. આર્યો જો વદરા શું ખાવું છે? ગેલ રોટલો ખાવો છે કે પાણી પીવું? બોલ. જો છે ને
રોટલો ખાવો તો પાણી પીવું કે? તો જય માતાજી, જય રામાપીર, મારો વંદરાભાઈનો, જય હનુમાન, જય હિન્દ.